શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ મહાદેવ જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પૂનમના દિવસે સત્યનારાયણની કથા વિશે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા આ વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. કથાના મહિમાનું કારણ એ છે કે આ વ્રત કરવાથી ઓછામાં ઓછા પ્રયત્ને વધારેમાં વધારે ફળની પ્રાપ્તિ થાય. જો કોઈ દરિદ્ર શ્રદ્ધાપૂર્વક વ્રત કરી તો દોલતવાન બને, બંદી વ્રત કરી તો બંધન મુક્ત બને. ગમે તેટલો માનવી ભયભીત હોય અને જો આ કથાનું માત્ર શ્રવણ યા પઠણ કરે તો તરત જ ભયમુક્ત બની જાય. આ વ્રત કરવાથી દરેકની મનોકામના પરિપૂર્ણ થાય અને મોક્ષ પ્રાપ્તિ પણ થઈ શકે. આ વ્રતમાં સૌથી વધારે મહિમા તો પ્રસાદનો છે. પ્રસાદ લેવાથી સુખ, શાંતિ અને વૈભવ પ્રાપ્ત થાય. પ્રસાદનો અનાદર કરનાર વ્યક્તિ દુઃખદાયી બને. આથી સત્યનારાયણ ભગવાનનું વ્રત શ્રદ્ધાપૂર્વક અને ઉમંગથી કરવાથી અને પ્રસાદ આરોગવાથી માનવીની દરેક મનોકામનાઓ અવશ્ય પૂરી થાય. ધન, વૈભવ, સુખ, શાંતિ અને ઐશ્વર્યનું સુખ મળે. શ્રી સત્યનારાયણનું વ્રત દર મહિનાની પૂનમે કરવામાં આવે છે. તે વ્રત જીવનમાં આદિ, વ્યાપાર, ઉપાધિ અને દરિદ્રનો નાશ કરી સુખ, શાંતિ અને તંદુરસ્તી આપે. દરિદ્ર દ્રવ્યવાન બને, સંતાન વિનાનો સંતાન પ્રાપ્તિ કરે. ભયભીત મનુષ્યનો ભય દૂર થાય અને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય. આ વ્રત કરનારે પૂનમના દિવસે સાયંકાળે એક બાજોટ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના પર સત્યનારાયણની છબી પધરાવી, વચ્ચે ઘઉંના દાણાનો ઢગલો કરી તેના પર પાણી ભરેલ તાંબાનો લોટો મૂકવો. ધૂપ કરીને આ વ્રત કથા વાંચી જવી. તેનાથી ભગવાન સત્યનારાયણની કથા જેટલું પુણ્ય હાસિલ થાય છે. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. અધ્યાય પહેલો. અયોધ્યા પાસેના એક પવિત્ર તીર્થક્ષેત્રે નૈમિષારણ્યમાં તપ કરનાર શૌનકાદિક ઋષિઓ એકઠા થયા હતા. ત્યાં વેદવ્યાસના શિષ્યો સૂત પુરાણી પણ હાજર હતા. બધા ઋષિઓએ તેને પ્રણામ કરી કહ્યું કે હે મહામુનિ, આજના કલયુગમાં એવું કયું વ્રત કે તપ છે જેનાથી તેની ત્વરિત ફળની પ્રાપ્તિ થાય છે? શ્રી સૂતજી બોલ્યા, આ પ્રશ્ન એકવાર નારદજીએ ભગવાનને કરેલો. ત્યારે ભગવાને કહ્યું, એકવાર નારદજી ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા. ત્યાં તેમણે અનેક પ્રકારના લોકોને પોતાના કર્મોથી દુઃખી થતા જોયા. આ જોઈ નારદજીએ વિચાર્યું કે આ બધા દુઃખોનો અંત કેવી રીતે દૂર થાય. એ વિચારતા તેઓ વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં તેમણે શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા નારાયણના દર્શન કર્યા. તેમણે નારાયણની સ્તુતિ કરી વારંવાર વંદન કર્યા. વિષ્ણુ ભગવાને તેમના આવવાનું કારણ પૂછતા નારદજીએ કહ્યું, મનુષ્ય લોકમાં સૌ કોઈ જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ રહેલા અનેક પ્રકારના પાપ કર્મોથી દુઃખી થઈ પીડાય છે. તો હે નાથ, આ બધાના દુઃખો કેવી રીતે દૂર થઈ શકે તે હું સાંભળવા ઈચ્છું છું. ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે વત્સ, મનુષ્યલોક અને સ્વર્ગલોકમાં અતિ દુર્લભ અને મહાપુણ્ય આપનારું એક અતિ ઉત્તમ વ્રત સત્યનારાયણનું છે અને વિધિપૂર્વક કરવાથી મનુષ્ય આ લોકમાં સુખ મેળવી અને પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. નારદજીએ કહ્યું, આ વ્રતનું ફળ શું? તે વ્રતની વિધિ શું? તે વ્રત કોણે કર્યું હતું? તે ક્યારે કરવું તે બધું આપ મને જણાવો. આ વ્રત પૂનમના દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવું. આ વ્રતનો સવારે આરંભ કરવો. પ્રસાદ માટે લોટ, દૂધ, ઘી, ખાંડ વગેરે સવાયા પ્રમાણમાં લઈ શીરો તૈયાર કરવો. ઉપરાંત ફળાદિમાં બધા ફળો લઈ નૈવેદ્ય ધરવું. પોતાના સગા સંબંધી અને સ્વજનો સાથે કથા શ્રવણ કરી બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી તથા સ્નેહીજનો બ્રાહ્મણોને ભોજન કરાવવું. પછી બધાને સત્યનારાયણનો પ્રસાદ આપવો. પ્રસાદ લીધા પછી ભજન કીર્તન કરવા અને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતપોતાને ઘેર જવું. આ પ્રમાણે વ્રત કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂરી થાય છે. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. અધ્યાય બીજો. નિર્ધન બ્રાહ્મણ અને કઠિયારાની કથા. કાશી નગરીમાં એક અતિ નિર્ધન ગરીબ બ્રાહ્મણ રહેતો. તે ભૂખ તરસથી વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી પર ભિક્ષા માગવા સવારથી સાંજ સુધી ભટકતો. આ બ્રાહ્મણે દુઃખી થયેલો જોઈ એક દિવસ વિષ્ણુ ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈ તેમની પાસે આવ્યા અને કહ્યું, તું દરરોજ આમ દુઃખી થઈ શા માટે ફરે છે? ત્યારે બ્રાહ્મણે કહ્યું,
હું પેટનો ખાડો પૂરવા માટે સવાર સાંજ ભીખ માગું છું. જો આપ મારું આ દારિદ્ર્ય દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા હો તો બતાવો. વૃદ્ધ બ્રાહ્મણે તેને સત્યનારાયણનું વ્રત કરવાનું કહ્યું. આ વ્રત કરવાથી મનુષ્ય સઘળા દુઃખોથી મુક્ત થાય તેમ જણાવ્યું. પછી તે બ્રાહ્મણે નિર્ધન બ્રાહ્મણને સત્યનારાયણના વ્રત પૂજનના વિધિ વિધાન સમજાવી ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. નિર્ધન બ્રાહ્મણે તરત જ તે વ્રત કરવાનો નિર્ણય લઈ લીધો અને વિચારમાં તેને રાત્રે નિંદ્રા પણ ન આવી. બીજા દિવસે સવારે વહેલો ઉઠી શ્રી સત્યનારાયણનું વ્રત આજ કરીશ એવો સંકલ્પ કરી તે ભિક્ષા માગવા નગરમાં નીકળી પડ્યો. તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતાં પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત થયું. તે મનમાં ને મનમાં ભગવાનનો ઉપકાર માની ઘેર આવ્યો અને એ દ્રવ્યથી સગા વહાલા મિત્રો સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કર્યું. આ વ્રતના પ્રભાવથી તે બધા દુઃખોથી મુક્ત થઈ ખૂબ જ સંપત્તિવાન થયો. તેણે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી. એ દિવસથી માંડી તેને દર પૂનમને દિવસે સત્યનારાયણનું વ્રત કરવા માંડ્યું. આ વ્રત કરી તે સર્વ પાપમાંથી મુક્ત બની અને દુર્લભ મોક્ષને પામ્યો. આમ શ્રી સત્યનારાયણ ભગવાને શ્રી નારદ મુનિને આ વ્રત વિશે જણાવ્યું. આ સાંભળી સર્વ ઋષિગણ બોલ્યા કે હે સુત પુરાણી, તે બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોણે સાંભળ્યું અને જાણ્યું? આ પૃથ્વી પર તે વ્રત કોણે કર્યું એ બધું અમે સાંભળવા ઈચ્છીએ છીએ. ત્યારે સુતજી બોલ્યા, એક દિવસ શ્રેષ્ઠ બ્રાહ્મણ સતાનંદ પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબીજનો સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરતો હતો. એ વખતે લાકડા કાપી વેચનારો એક ભીલ જાતનો કઠિયારો તરસ લાગવાના કારણે પાણી પીવા માટે તેના ઘર પાસે આવ્યો. તેણે એક લાકડાની ભારી ઓટલા પર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો. ત્યાં તેને બ્રાહ્મણને કોઈક દેવનું વ્રત પૂજન કરતો જોયો અને ત્યાં બેઠો. વ્રત સમાપ્ત થતાં તેણે નમસ્કાર કર્યા. બ્રાહ્મણને વંદન કરતાં પૂછ્યું કે હે ભૂદેવ, આપ શેનું વ્રત પૂજન કરી રહ્યા છો? તે કરવાથી શું ફળ મળે તે આપ મને જણાવો. બ્રાહ્મણે કહ્યું, હું ભગવાન સત્યનારાયણનું વ્રત કરું છું. તેની કૃપાથી જ મને આ બધું ધન ધાન્ય ને સંપત્તિ મળ્યા છે. કઠિયારાએ એ બ્રાહ્મણ પાસેથી વ્રતની વિધિ જાણી પ્રસાદ લઈ ખાય પાણી પી હર્ષ પામતો પોતાના નગર તરફ ગયો. તે માથે લાકડાનો ભારો લઈ શ્રી સત્યનારાયણનું સ્મરણ કરતો વિચારવા લાગ્યો કે આજે નગરમાં જે લાકડાનો ભારો વેચી અને જે દ્રવ્ય મળે તે દ્રવ્યથી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. આમ સંકલ્પ કરી તે ધનવાનોના લતામાં ગયો. શ્રી સત્યદેવની કૃપાથી તે દિવસે કઠિયારાને તેના લાકડાની બમણી કિંમત મળી. તે બમણા દ્રવ્ય વડે પૂજાની સામગ્રી ખરીદી પોતાને ઘેર ગયો અને પોતાના સગા વહાલાને બોલાવી વિધિપૂર્વક સત્યનારાયણનું વ્રત કર્યું. તે વ્રતના પ્રભાવથી કઠિયારો ધનવાળો પુત્રવાળો થઈ આ લોકમાં સર્વ સુખ ભોગવી અને છેવટે સ્વર્ગમાં ગયો. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. અધ્યાય 3 સાધુ વાણિયાની કથા. પૂર્વકાળે ઉલ્કામુખ નામનો રાજા રાજ્ય કરતો. તે દરરોજ દેવ મંદિરે જઈ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપતો. તેની પત્ની કમલમુખી પણ પતિવ્રતા સ્ત્રી હતી. એક દિવસ રાજા રાણી ભદ્રશિલા નામના નદી કિનારે બેસી શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરતા હતા. તે વખતે પુષ્કળ ધન લઈ વ્યાપાર કરવા માટે નીકળેલો એક સાધુ વાણિયો નામનો ત્યાં આવી પહોંચ્યો. તેણે બ્રાહ્મણને કિનારા પાસે લંગારી રાજા પાસે ગયો અને બોલ્યો કે હે રાજન, આપ આ શું કરી રહ્યા છો? રાજાએ કહ્યું કે સંતાન પ્રાપ્તિ માટે હું શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજન કરું છું. મને સંતાન પ્રાપ્તિ થાય તે માટે હું સત્યનારાયણનું વ્રત કરું છું. આ સાંભળી સાધુ વાણીએ એ વ્રતની વિધિ જણાવવા કહ્યું, કારણ મારે પણ બાળક નથી. રાજા પાસેથી વ્રત વિધાન સાંભળી વેપાર માટે જવાનું છોડી દઈ તે સીધો ઘેર ગયો અને પોતાની પત્નીને આ વ્રત વિશે જણાવ્યું. સાધુ વાણિયાએ પત્ની લીલાવતીને કહ્યું, જો આપણને બાળક થશે તો આ વ્રત કરીશ. આમ સંકલ્પ કરી સાધુ વાણિયો પત્ની લીલાવતી સાથે આનંદથી જીવવા લાગ્યો. થોડા મહિના જતાં ભગવાન સત્યદેવની કૃપાથી લીલાવતી ગર્ભવતી થઈ. પૂરા 9 માસે લીલાવતીએ એક સુંદર કન્યા રત્નને જન્મ આપ્યો. તે કન્યા દિવસે દિવસે મોટી થવા લાગી. એ કન્યાનું નામ કલાવતી પાડ્યું. પછી પત્ની કલાવતીએ પોતાના પતિને તે વ્રત કરવા જણાવ્યું, છતાં તેના પતિએ તે પ્રત્યે ધ્યાન આપ્યું નહીં. કલાવતી મોટી થતાં તેના લગ્ન એક સુંદર અને ગુણવાન યુવાન સાથે કરવામાં આવ્યા. એ પછી પણ તે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો. પરિણામે
સત્યનારાયણ ભગવાન તેના પર કોપાયમાન થયા. ત્યાર પછી કાળને વશ થયેલો સાધુ વાણિયો પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા નીકળ્યો. દરિયો પાર કરી સિંધુ નદીની પાસે આવેલા રત્નસારસુર નામના મોટા નગરમાં જઈ સાધુ વાણિયો અને જમાઈ સારી રીતે વેપાર કરવા લાગ્યા. તેઓ જે નગરમાં રહેવા લાગ્યા તે નગરનો રાજા ચંદ્રકેતુ હતો. તેઓ આ નગરમાં વેપાર કરવા લાગ્યા એ વખતે શ્રી સત્યદેવ સાધુ વાણિયાની પોતાનું વ્રત કરવાથી પ્રતિજ્ઞાભંગ થયેલો જોઈ તેને શ્રાપ દીધો. તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ. એક દિવસ ચોરો રાજાના ખજાનામાંથી ચોરી કરી ભાગ્યા. રાજ ખજાનામાંથી ચોરી થતાં 10 દિશાઓમાંથી સિપાઈઓ શોધ કરવા માંડ્યા. ચોરો આ ધન લઈ સાધુ વાણિયો અને તેના જમાઈ જ્યાં રહેતા હતા ત્યાં આવ્યા. પોતાની પાછળ રાજાના સિપાઈઓ અને રાજદૂતોને આવતા જોઈ ભયભીત થયેલા ચોરોએ ચોરી કરેલું ધન સાધુ વાણિયો અને જમાઈ જ્યાં રહેતા હતા ત્યાં નાખી જલ્દીથી ક્યાંક નાસી ગયા. રાજાના સિપાઈઓ ત્યાં આવી પહોંચ્યા અને ચોરાયેલું ધન આ બંને વણિક વેપારીઓ પાસે જોતા તેમના હાથે હથકડી લગાવી રાજા પાસે લઈ ગયા અને બોલ્યા, મહારાજ, અમે આ 2 ચોરોને પકડી લાવ્યા છીએ. આપ આજ્ઞા કરો એવી સજા અમે તેમને કરીએ. રાજાએ બહુ વિચાર કર્યા વગર અને કેદખાનામાં પૂરવાનું કહ્યું. સિપાઈઓ તે બંનેને દોરડાથી બાંધી બેડીઓ પહેરાવી મોટા મજબૂત કેદખાનામાં પૂરી દીધા. શ્રી સત્યનારાયણ ભગવાનની માયાને કારણે કોઈએ પણ તે વણિક પુત્રોનું કહેવું સાંભળ્યું નહીં. ચંદ્રકેતુ રાજાએ બંને વેપારીઓનું બધું દ્રવ્ય આંચકી લીધું. આ બાજુ શ્રી સત્યનારાયણના શ્રાપને લીધે સાધુ વાણિયાની પત્ની લીલાવતી પણ ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેના ઘરમાં રહેલું બધું ધન ચોરો લૂંટી ગયા. ગરીબી અને ભૂખથી પીડાતી લીલાવતી ઘરે ઘરે ભિક્ષા માગવા લાગી. તેમજ તેની પુત્રી કલાવતી પણ અન્ન માટે ઘર ઘરે ભીખ માંગતી. એક દિવસ કલાવતી એક બ્રાહ્મણને ઘેર ભિક્ષા માગવા ગઈ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન થતું જોયું. તેથી તે ત્યાં ઓટલા પર બેસી કથા સાંભળી અને છેલ્લે વંદન કરી ભગવાન પાસે વરદાન માંગ્યું અને પ્રસાદ લઈ મોડી રાતે ઘેર આવી. દીકરીને મોડી રાત સુધી બહાર ફરતી જોઈ માતા લીલાવતીએ પૂછ્યું. ત્યારે કલાવતીએ કહ્યું, માં, આજે હું એક બ્રાહ્મણને ત્યાં શ્રી સત્યનારાયણનું વ્રત થતું હતું ત્યાં બેઠી હતી. પછી જે કાંઈ પ્રસાદ મળ્યો તે લઈને હું ઘેર આવી છું. કન્યાનું આ વચન સાંભળી લીલાવતી પોતાની દીકરીના જન્મ વખતે લીધેલું વ્રત યાદ આવ્યું. તે આનંદપૂર્વક વ્રત કરવા તૈયાર થઈ. તેને પોતાના સગાવાલાને બોલાવી પોતાની શક્તિ પ્રમાણે શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું. પછી ભગવાન પાસે વારંવાર યાચના કરી પોતાના પતિ અને જમાઈ જ્યાં હોય ત્યાં જલ્દી ઘરે આવી તેવી પ્રાર્થના કરી. વ્રતના પ્રભાવથી શ્રી સત્યનારાયણ સંતુષ્ટ થયા. તે જ રાતે ભગવાન સત્યદેવ રાજા ચંદ્રકેતુના સ્વપ્નમાં આવી તે 2 વણિકોને છોડી દેવા જણાવ્યું. પછી તેને લીધેલું દ્રવ્ય પણ પાછું આપવા કહ્યું. સવાર થતાં રાજાએ બંને વણિકોને કેદખાનામાંથી મુક્ત કરી તેમનું દ્રવ્ય પાછું આપી માનભેદ તે છોડી મૂક્યા. સાધુ વાણિયો અને તેનો જમાઈ તે દ્રવ્ય લઈ પોતાના ઘર તરફ જવા નીકળ્યા. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. અધ્યાય 4. સાધુ વાણિયો અને તેનો જમાઈ બધી તૈયારી કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી પોતાના ગામ તરફ રવાના થયા. સાધુ વાણિયો અને તેનો જમાઈ નૌકામાં બેસી થોડે દૂર ગયા. બપોરના સમયે તેમને વહાણને કિનારે લંગાર્યું. શ્રી સત્યનારાયણે તેમની પરીક્ષા કરવા માટે એક સંન્યાસીનું રૂપ લઈ વણિક પાસે આવ્યા અને બોલ્યા, તમારી નૌકામાં આ શું ભરેલું છે? ઘણું ધન મળવાથી અભિમાની બનેલો તે બંને વણિકોએ સાધુની મસ્કરી કરતાં કહ્યું, હે દંડી સ્વામી, અમારા વહાણમાં તો વેલા ઘાસ પાંદડા સિવાય બીજું કાંઈ જ નથી. સાધુ વાણિયાનું આવું કઠોર વચન સાંભળી સંન્યાસી રૂપ ભગવાન ક્રોધાયમાન થઈ તથાસ્તુ કહી ચાલ્યા ગયા. પછી સમુદ્ર કિનારે એક ઠેકાણે જઈ ઊભા રહ્યા. સંન્યાસીના ગયા પછી વાણિયો પોતાનું નિત્ય કર્મ પતાવી વહાણ પાસે ગયો. તેણે વહાણમાં જોયું તો ત્યાં વેલા અને પાંદડા જ ભરેલા હતા. આ જોઈ સાધુ વાણિયો તો બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો. સાધુ વાણિયાનો જમાઈ કંઈક સમજુ હતો. તેણે સસરાની આ હાલત જોઈ બોલ્યો, જંગલમાં રહેતા સંન્યાસીઓ દેવી શક્તિ ધરાવતા હોય છે. જરૂર પેલા સંન્યાસીએ જ શ્રાપ આપ્યો લાગે છે. તેઓ સંન્યાસીને શોધતા શોધતા તેમની પાસે જઈ પહોંચ્યા. તેમણે સંન્યાસીને જોઈ દંડવત પ્રણામ કર્યા અને કરગરી માફી માંગી.
સાધુ વાણિયાને આમ કરગરતો જોઈ સંન્યાસી બોલ્યા કે હે સાધુ વાણિયા, તું મારી પૂજા કરવાનું ભૂલી ગયો છો, તેથી મારી આજ્ઞાથી જ તને વારંવાર દુઃખ પ્રાપ્ત થયું છે. ભગવાનનું આવું વચન સાંભળી સાધુ વાણિયો તેની સ્તુતિ કરવા લાગ્યો ને બોલ્યો કે હે પ્રભુ, હું આપને ઓળખી શક્યો નહીં, મને માફ કરો. વહાણમાં મારું જે પહેલાં ધન હતું તે સર્વ મને પાછું આપો. ભગવાન સત્યદેવે તેમને ઈચ્છિત વરદાન આપી અંતર્ધ્યાન થઈ ગયા. પછી તેઓ વહાણ પાસે આવ્યા તો પોતાનું વહાણ અગાઉની જેમ દ્રવ્યથી ભરેલું જોયું. ભગવાનની કૃપાથી પોતાની ઈચ્છા ફળતા સાધુ વાણિયાએ ત્યાં જ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિસર કરી પોતાના નગર તરફ જવા ઉપડ્યો. પોતાનું ગામ નજીક આવતા સાધુ વાણિયાએ પોતાના એક દૂતને પોતાના આગમનની ખબર આપવા પોતાને ઘેર રવાના કર્યું. લીલાવતી આ વખતે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતી હતી. તે આ સમાચાર સાંભળી ઉતાવળે પૂજનનું કાર્ય આટોપી લઈ પોતાની પુત્રી કલાવતીને આ સમાચાર આપ્યા. કલાવતી પણ આ વ્રત જેમ તેમ પૂરું કરી પ્રસાદ લેવાનું બાકી રાખી પોતાના પિતા અને પતિને મળવા દોડી ગઈ. આમ પ્રસાદનો અનાદર થયો. આથી શ્રી સત્યનારાયણ ભગવાન ગુસ્સે થયા અને કલાવતીના પતિનો તેના ધન સાથેના વહાણને સમુદ્રના જળમાં અદૃશ્ય બનાવી દીધું. જ્યારે કલાવતીએ પોતાના પતિને ન જોયો એટલે તે મહાશોક કરતી રડવા લાગી. અચાનક સાધુ વાણિયાને શ્રી સત્યનારાયણનું સ્મરણ થયું. તેને તરત જ સંકલ્પ કર્યો, મારું આ સંકટ દૂર થાય કે તરત જ આ ઘાટ પર હું વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરીશ. આમ કહી વાણિયાએ જમીન પર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આથી શ્રી ભગવાન સત્યનારાયણ સંતુષ્ટ થયા. ભક્તવત્સલ ભગવાને આકાશવાણી દ્વારા જણાવ્યું, તમારી પુત્રી મારા પ્રસાદનો ત્યાગ કરીને તેના પતિને મળવા આવી છે, તેથી જ આ પતિને તેનાથી અદૃશ્ય કરવામાં આવ્યો છે. જો તે ઘેર જઈ પ્રસાદ લઈ પાછી આવે તો તેને તેનો પતિ તરત જ પ્રાપ્ત થશે. આ આકાશવાણી કલાવતીએ સાંભળી. તે તરત જ ઘેર જઈ પ્રસાદ લઈ પાછી કિનારે આવી તો તેને પોતાના પતિના દર્શન થયા. પોતાના જમાઈને જોઈ સાધુ વાણિયાને સંતોષ થયો અને તેણે વિધિ પ્રમાણે ત્યાં જ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરી પોતાના ધન અને બાંધવો સહિત ઘેર ગયો. ઘેર આવ્યા બાદ દર પૂનમને દિવસે તથા સૂર્ય સંક્રાંતિને દિવસે તે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો અને અંતે આ લોકમાં સર્વ સુખો ભોગવીને મરણ પછી તે સત્યલોકમાં ગયો. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. અધ્યાય 5મો. રાજા તુંગધ્વજની કથા. તુંગધ્વજ નામે એક રાજા હતો. તે પ્રજાના દુઃખોમાં ભાગ લેતો અને સદા પ્રજાનું પાલન પોષણ કરવા તત્પર રહેતો. એ રાજા એક દિવસ શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો ત્યાગ કર્યો. આથી તે ઘણો દુઃખ પામ્યો. એક દિવસ તે વનમાં ગયો. ત્યાં તેણે અનેક જાતના પશુઓનો શિકાર કરી. તે ફરતો ફરતો એક ઝાડ પાસે આવ્યો. ત્યાં કેટલાક ગોવાળિયા સાથે મળી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પૂજન ભક્તિભાવપૂર્વક કરી રહ્યા હતા. આ જોઈ અભિમાની રાજા ન તો સત્યનારાયણ દેવની કથા સાંભળવા ગયો કે ન તો દેવને નમન કર્યા અને ન ગોવાળિયા પ્રસાદ લઈને આવ્યા તો તેને રાજાએ હાથ પણ ન લગાડ્યો. બીજા બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો તો રાજાએ પ્રસાદનો ત્યાગ કરીને ચાલ્યા ગયા. આથી રાજાને ઘણા દુઃખોનો સામનો કરવો પડ્યો. રાજાના 100 પુત્રો તથા ધન ધાન્ય હીરા જવેરાત સગળો નાશ પામ્યો. ત્યારે રાજાને વિચાર આવ્યો કે મેં પ્રસાદનો ત્યાગ કર્યો હોવાથી શ્રી સત્યનારાયણ દેવનો આ કોપ વરસાવી રહ્યા છે. આ વિચાર કરતાં જ રાજાએ મનોમન નક્કી કર્યું કે જ્યાં શ્રી સત્યનારાયણનું પૂજન થતું હશે ત્યાં હું જઈશ. આવું વિચારી તે ગોવાળિયા પાસે ગયો અને સર્વ ગોવાળિયાને બોલાવીને તે રાજા ભાવભક્તિપૂર્વક શ્રદ્ધાથી સત્યનારાયણ દેવનું પૂજન કરવા લાગ્યો. પોતાનું કથા પૂજન થતાં શ્રી સત્યનારાયણ દેવ ખુશ થયા અને રાજા ફરી પુત્રવાન અને ધનવાન બન્યો અને આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્યલોકમાં ગયો. શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદનું મહાત્મ્ય ઘણું જ મોટું છે. પ્રસાદ ગ્રહણ કરવાથી ધન ધાન્ય અને અનેક પ્રકારના વૈભવની પ્રાપ્તિ થાય છે. પૂર્વે જેમણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેના પુનઃજન્મ કયા કયા થતા હતા તે હું જણાવી રહ્યું છું, તો તમે ધ્યાન દઈને સાંભળો.
જે નિર્ધન મહાબુદ્ધિશાળી સતાનંદ નામના બ્રાહ્મણે શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મમાં તે સુદામા નામનો બ્રાહ્મણ થયો. અંતે તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરીને મોક્ષ પામ્યો. લાકડાના ભારા વેચનારો ગરીબ ભીલ કઠિયારો શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો. તે ભગવાન રામની સેવા પૂજન કરીને વૈકુંઠનો અધિકારી થયો. ઉલ્કામુખ નામના રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું ભાવપૂર્વક વ્રત પૂજન કર્યું. આથી તે બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો અને તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની સેવા પૂજા કરીને આખરે તે વૈકુંઠમાં ગયો. ધાર્મિક અને સત્યનિષ્ઠ સાધુ વાણિયાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી તે બીજા જન્મમાં મયુધ્વજ નામનો રાજા થયો અને તે રાજા પાસે ભગવાને અડધું શરીર માગ્યું અને રાજાએ તરત જ પોતાનું અડધું શરીર કરવત વડે કાપીને ભગવાને અર્પણ કર્યું અને અંતે તેને મોક્ષની પ્રાપ્તિ થઈ. તુંગધ્વજ નામના રાજાએ પહેલાં શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું હોવાથી બીજા જન્મમાં સ્વયં ભી મનુ થયા. આથી તે વૈકુંઠમાં ગયો. ઇતિ શ્રી સત્સંગ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાનો 5મો અધ્યાય સમાપ્ત. જલ મધ્યે વરાહ ચ પર્વતે રઘુનંદમ ગમને વામને ચેવ સ સર્વકાર્યેષુ માધવમ ષોડશતાની નમાની શત્રુરિદ્ધા યઃ પઠત સર્વ પાપ વિમુક્તો વિષ્ણુ લોકે મહીપતિ. હે લક્ષ્મીપતિ, હે દેવાધિદેવ, શેષનાગ પર શયન કરનારા, સુંદર અંગવાળા, કમળ જેવા નેત્રવાળા, ભાવના ભયોને હરનારા, ત્રિલોકના સ્વામી, હે વિષ્ણુ ભગવાન, હું આપને નમન કરું છું. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.